ભાવનગર જિલ્લાના પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીને લઈને ખેડૂતોએ હોબાળો મચાવીને ગંભીર આક્ષેપ કર્યા હતા, જેને પગલે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર દોડી ગયા હતા। ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે જાણી જોઈને સારી ગુણવત્તાવાળી મગફળીને રિજેક્ટ કરવામાં આવે છે। મળેલી ફરિયાદના પગલે ડેપ્યુટી કલેક્ટર સ્થળ ઉપર પહોંચીને નિરીક્ષણ કરતા ખેડૂતના આક્ષેપમાં સત્યતા જણાતા વિસ્તરણ અધિકારીનો ઉધડો લીધો હતો। સમગ્ર ઘટનામાં પોલીસ, ખેડૂત, કોંગ્રેસ પ્રમુખ વગેરે પહોંચ્યા બાદ સમાધાન કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। કાંટાનો 200 ગ્રામનો ફેર એ તમારો ફોલ્ટ છે। જો કાંટા રાઈટ રાખવાની અમારી ફરજ નથી ખેડૂત। જી તમારું નામ? અમદેશી સરવૈયા, પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ। ખાસ કરીને જ્યારે જાણવા મળ્યું કે માર્કેટિંગ યાર્ડમાં સિંગની ખરીદીમાં ખૂબ મોટો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આવી અને જોતા જણાવ્યું કે ખાસ કરી અને મોટાભાગની વેપારીઓની સિંગ લેવાય છે, ખેડૂતોને ખૂબ મોટો અન્યાય થાય છે। ખેડૂતોની સિંગ સાઇન રિજેક્ટ કરી અને એની પાછી વેપારી લઈ લે અને પાછી વેપારી તે એ સિંગ નાખે તો એ પાછી મંજૂર થઈ જાય છે। અને બીજું કે અહીંયા તો ઠીક છે, બાકી રાજસ્થાનની સિંગ પણ અહીંયા આવે છે અને રાજસ્થાનની સિંગ વેપારી દ્વારા આવે અને અહીંની એજન્સી દ્વારા એને જોખાઈ જાય છે। અહીંના પ્રતિનિધિઓ એને જોખી લે છે। બધાની મિલીભગત હોય, સાંઠગાંઠ હોય, દરેકને પૈસા મળતા હોય એવું લાગી રહ્યું છે, જેથી કરીને ખેડૂતોને બહુ મોટો અન્યાય થાય છે। ખેડૂતોને પૈસા ટાઈમે મળતા નથી। વજનમાં પણ એક ગુણીએ 300-400 ગ્રામનો વજન વધારો લઈ જાય છે અને ખેડૂતોને મોટું નુકસાન કરે છે। જી તમારું નામ? વાસુદેવસિંહ રઘુવીરસિંહ સરવૈયા, ગામ દેદરડા, એક ખેડૂત। પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે સિંગ મગફળી લઈને આવે છે, એ ખેડૂતોની સિંગ જે થોડી ઘણી વીક હોય તો એ સિંગને રિજેક્ટ કરવામાં આવે છે। સવારમાં સિંગ રિજેક્ટ થાય, બપોરે અહીંના વેપારીઓ એ સિંગને ખરીદી લે અને એની એ સિંગ રાત્રે 8 થી 10 ગાળામાં પાછી મંજૂર થઈ જાય છે વેપારીની। અને ખેડૂતોને ખૂબ અન્યાય 200-200, 300-300 ફેરે મણે આ સિંગમાં આ વેપારીઓ બધા રળે છે અને ખેડૂતને અન્યાય થાય છે।